નમસ્તે દર્શક મિત્રો, આજે કાલચક્રમાં સવારમાં આપણે ચિંતા કરવાની છે. ગુજરાતના ન્યાય પ્રિય લોકો માટે, ન્યાય મેળવવા માટે લાખો લોકો આજે તારીખ કે તારીખ મુદતો પડતી જાય અને લોકો જતા જાય. વર્ષોના વર્ષો સુધી એનો નિકાલ નથી થતો. એવી આજે હાલત છે અને એટલા માટે પડતર કેસો જે છે એના નિકાલ માટે ગુજરાતની વડી અદાલતે એક નક્કી કર્યું કે 10 વર્ષથી કે જૂના કેસ, જે ફોજદારી કેસ હોય, એમના દર શનિવારે સુનાવણી કરશે, રજાના દિવસે. શનિવાર એટલે રજાના દિવસે. અને જુલાઈ 2025થી એનો અમલ પણ કરી દીધો. તો આ અમલ તો કર્યો, પરંતુ વાસ્તવમાં નરેન્દ્ર મોદીએ 2008માં કહ્યું હતું, આપણા માનનીય ભૂતપૂર્વ મુખ્યપ્રધાન, ત્યારે મુખ્યપ્રધાન હતા, ત્યારે એમણે જાહેરાત કરી હતી કે રાતની કોર્ટ ચાલશે અને જેટલા કેસ છે તમામ કેસનો નિકાલ કરી દેવામાં આવશે અને જે કંઈ નવા કેસ આવશે એનો થોડા અઠવાડિયામાં પણ નિકાલ થઈ જશે. એટલે કે 0 કેસની કોર્ટ અમે આખા ગુજરાતમાં બનાવી દઈશું. આવા રૂડા સપના બતાવવામાં આવ્યા હતા, પરંતુ આજે પરિસ્થિતિ જુદી છે. આજે આપણે જાણીએ છીએ કે ગુજરાત હાઈકોર્ટમાં જે છેલ્લા આંકડાઓ જે જાહેર થયા છે, એમાં 1.70 લાખ કેસ પડતર છે. ખાલી ગુજરાત હાઈકોર્ટના 1.70 લાખ, અને એમાં 1.15 લાખ તો દીવાની કોર્ટ છે. ફોજદારી 54,000 કોર્ટ છે, 54,000 કેસ છે. અને નીચલી અદાલતોમાં જે તાલુકા અને જિલ્લા અને બધી થઈને લગભગ 16 લાખ કેસ આજે ચુકાદા માટે પડતર છે. લોકો રાહ જોઈ રહ્યા છે. એક કેસ પાછળ ઓછામાં ઓછા 10 લોકો એના સંડોવાયેલા હોય છે, જોડાયેલા હોય છે. તો આવા ગણીએ તો 1.5 કરોડ લોકો તો માત્ર ન્યાયની જે રાહ જોતા હોય એવા જિલ્લા અને તાલુકાઓમાં છે, એની કોર્ટોમાં છે. તો આજે અત્યંત ખરાબ પરિસ્થિતિ આજે આવીને ઊભી રહી છે. અને એટલા માટે આજે યાદ કરવું પડશે કે નરેન્દ્ર મોદીએ 2008માં જે વચન આપ્યું હતું, એ વચન શું હતું પહેલા સાંભળીએ, પછી શું પરિસ્થિતિ ખરેખર છે એ પણ આપણે જોઈએ. કોર્ટોનું વેકેશન ઘટાડવું જોઈએ, કોર્ટોનું વેકેશન ઘટાડવું જોઈએ એવું કહ્યું હતું, પરંતુ હાઈકોર્ટે પોતે જાતે જ શનિવારના ફેસલો કર્યો છે હમણાં જ કે ભાઈ શનિવારે અમે કેસ ચલાવીશું. રોજ કોર્ટનો ટાઈમ અડધો કલાક વધારવો જોઈએ. 9 વધારી શક્યા. બીજી કોર્ટોના જે બધા ભવનો પડ્યા છે, સાંજના સમયે લાઈટ ચાલુ કરીને રાત્રે કોર્ટ ચલાવવી જોઈએ. તમે મને કહો, મને મારે કે ન મારી લોકો? સાંજની કોર્ટ ચાલુ કરાવીએ તો લોકો મને મારે એવું કહી રહ્યા. મને હકીકત મારે કે ન મારે? મિત્રો, દેશ કરે ને કરે ગુજરાતે કર્યું. ગુજરાતે સાંજની કોર્ટો ચાલુ કરી અને પરિણામે આવ્યું કે આ રાજ્યમાં 96 સાંજની કોર્ટો ચાલુ થઈ. 3 લાખ કરતા વધારે કેસ ગયા એક જ વર્ષમાં નિવેડો આવ્યો. એક વર્ષમાં 3 લાખ કરતા વધારે કેસનો નિવેડો લાવ્યો. જે રાત્રિ અદાલતો ચાલુ કરી એની વાત કરી રહ્યા છે. 45 લાખ કેસ બાકી હતા જ્યારે હું આવ્યો ત્યારે. 4 વર્ષમાં બીજા 65 લાખ પાછા નવા જોડાયા, કારણ કે કાર્યક્રમ તો ચાલુ જ હોય ને. 1 કરોડ ને 10 લાખ થયા. મિત્રો, આજે માત્ર 24 લાખ કેસ પેન્ડિંગ છે. અને મારા મનમાં સપનું છે કે 2010માં ગુજરાતની સ્વર્ણ જયંતિ ઉજવીએ ત્યારે જે વર્ષનો કેસ હોય એ જ વર્ષે બોર્ડ પર આવે. તો સ્પષ્ટપણે કહે છે લોકોને કે 2010 સુધીમાં હું એવી પરિસ્થિતિ લાવી દઈશ કે જે વર્ષનો કેસ હોય એ જ વર્ષમાં એનો નિકાલ આવી જાય. આવું સ્પષ્ટપણે વચન નરેન્દ્ર મોદીએ આપ્યું હતું. આ રાતની કોર્ટો ચાલુ કરીને મોટી પબ્લિસિટી લીધી હતી, અખબારોમાં મોટી જાહેરાતો આપી હતી, સમાચારોમાં પ્રસિદ્ધિ લીધી હતી, શોબાજી કરી હતી. આપણા જૂઠા જે વચનો આપે છે એવા આપણા મુખ્યપ્રધાને. આ બધું જ જો શક્ય હોય, કેમ તો પેલી પડી રહેલી સાધન સામગ્રી હતી એનો સાંજે રાત્રે વાપરવાનું ચાલુ કર્યું. રાતના સમયે કોર્ટ અમે ચાલુ કરી દઈએ એવું સ્પષ્ટ કહે છે કે રાતના સમયે ચાલુ કરી હતી. અને કેસનો જે નિકાલ છે માત્ર 24 લાખ કેસ છે એવું કહે છે.
તો વાસ્તવમાં જે આપણે જોઈએ તો અત્યારે હાઈકોર્ટમાં જે અત્યારે 1,70,000ની આસપાસ કેસ પડતર છે, પરંતુ જ્યારે ખરેખર આખા ગુજરાતમાં જો આપણે જોઈએ તો આખા ગુજરાતમાં તો પરિસ્થિતિ જુદી જ છે. શું પરિસ્થિતિ છે એ પણ જોવા જેવું છે. કારણ કે સરકાર તો ઘણી બધી જાહેરાતો કરે છે કે અમે આ પ્રકારના કેસનો નિકાલ કરીશું, તે કરીશું, ફલાણું કરીશું, જે અનેક જાત જાતના વચનોથી લઈને જાત જાતના બધા એ પ્રકારના કેસ કે છે. પરંતુ આજે પણ આખી ગુજરાતની લગભગ 20 લાખથી વધારે કેસ અત્યારે પડતર છે. 20 લાખથી વધારે કેસ પેન્ડિંગ છે. એમાં જો પોલીસ તમામ ફરિયાદો લેવા લાગી તો એનો 4 ગણો આંકડો, એટલે કે 1 કરોડ કેસ ગુજરાતની અદાલતોમાં થઈ શકે એવું છે. માત્ર અમદાવાદની જે જ્યુડિશરી કોર્ટ જે છે, મેજિસ્ટ્રેટની કોર્ટ, એમાં સૌથી વધારે 4,21,000 કેસ, 4,21,000 કેસ માત્ર અમદાવાદમાં એટલા માટે લોકો જાગૃત છે. કેસ તુરત કરી દે છે અને પોલીસને ફરજ પાડે છે કે અમારો કેસ લો. અદાલતમાં તરત જ દોડી જાય છે અને આ કેસ કરે છે. તો આખી જે બાબત આપણે એટલા માટે મહત્વની બની જાય છે કે નરેન્દ્ર મોદી કહી રહ્યા છે કે હું 0 કેસ લાવી દઈશ, 1 વર્ષથી એક પણ જૂનો કેસ નહીં હોય, એક પણ જૂનો કેસ નહીં હોય, એવું એ સ્પષ્ટપણે કહી રહ્યા છે, કહી રહ્યા છે. પરંતુ આજે પરિસ્થિતિ આપણે જાણીએ છીએ કે 15 લાખ જે છે એ નીચલી કોર્ટમાં, માત્ર નીચલી કોર્ટમાં, જિલ્લા અને તાલુકાઓની કોર્ટમાં 15,62,000 કેસ પડતર છે. અને એમાં જે 21,000 કેસ તો એવા છે કે જે 10 વર્ષથી ચાલી રહ્યા છે. લો, હવે એ દર વર્ષે નિકાલ કરવાની વાત કરતા હતા નરેન્દ્ર મોદી. શું છે, 10 વર્ષથી તો તમે આવા કેસ છે, 21,000 કેસ છે કે 10 વર્ષથી ચાલી રહ્યા છે. અને 200 કરતાં પણ વધારે કેસ એવા છે કે જે 25 વર્ષથી લોકો ધક્કા ખાઈ રહ્યા છે, ન્યાય માગી રહ્યા છે, ન્યાય મળતો નથી. અને આજે રાત્રિની અદાલતની જે નરેન્દ્ર મોદી વાત કરી રહ્યા છે, તો રાતની અદાલત તો જ બંધ કરી દેવામાં આવી છે, તાળા મારી દીધા છે. તો મોદીની અદાલતમાં આવા જુઠ્ઠા વચનો ચાલી રહ્યા છે અને એટલા માટે હવે લોક અદાલતનો એક આગળ કરીને કે સરકાર સફળ છે એ પ્રકારનું બતાવવા માંગે છે. કારણ કે આ નિષ્ફળ કેમ રહી, એ સવાલ સૌથી મોટો એટલા માટે ઊભો થાય છે કે આ જે રાત્રિ અદાલતો નિષ્ફળ કેમ રહી. તો એમાં કેટલાક જે નિષ્ણાંત લોકો કહી રહ્યા છે, રોજે રોજ અખબારી અહેવાલો જે તૈયાર કરતા હોય પત્રકારોનો, વરિષ્ઠ પત્રકારોનું કહેવું એવું છે કે આજે રાત્રિ અદાલત નરેન્દ્ર મોદીની નિષ્ફળ રહી અને બંધ કરી દેવી પડી, એની પાછળનું મહત્વનું કારણ એ છે કે રાતના સમયે ન્યાયાધીશને કોર્ટમાં જવું પસંદ નહોતું. એડવોકેટ, જે પ્રતિષ્ઠિત એડવોકેટ, જે લાખો રૂપિયાની ફી લેતા હોય, એને જવું રાતના પરવડતું નહોતું, લોકોને અનુકૂળ નહોતું. ધ્યેય એવો હતો કે લોકો દિવસના કામ કરીને રાતના અદાલતમાં જઈને કેસ પોતાનો જે હોય એનો નિવેડેલો હોય. અને જે નાના નાના પ્રકારના કેસ હતા એ જ શરૂઆતમાં લાવવામાં આવ્યા હતા. થોડો સમય ચાલુ રહી, ન ચાલુ રહી એવું નહીં, પરંતુ પછી શું થયું, પછી આમાં ખરેખર જે એનો ઝડપથી નિકાલ થવો જોઈએ એ રાત્રિ અદાલતોમાં ન થયો. અનેક ટેકનિકલ કારણો હતા, લોકોને પણ પસંદ નહોતું પડવા લાગ્યું. તો આ જે ખરેખર બાબત છે કે તમે જે સફળ બનાવવી જોઈએ, સફળ ન બનાવી શક્યા. ખરેખર બહુ સારો કન્સેપ્ટ હતો નરેન્દ્ર મોદીનો, એમાં કોઈ સવાલ નથી. એ જો સિસ્ટમ ચાલુ રાખી હોત તો આજે જે ગુજરાતમાં 20 લાખ જેવા કેસ, તમામ પ્રકારના ગ્રાહક અદાલતો, આ તે બધા ગણીએ તો એ જે કેસ ચાલી રહ્યા છે, તો એ કેસ ન હોત. અને આ જે હાઈકોર્ટમાં અત્યારે કેસ પડતર છે, એમાં ખરેખર તો અત્યારે સૌરાષ્ટ્ર અને સુરત, દક્ષિણ ગુજરાત માટે, આ 2 વિસ્તારો માટે એક હાઈકોર્ટની બેન્ચની વર્ષોથી માગણી કરી રહ્યા લોકો, વર્ષોથી. અને ભાજપે જ્યારે સત્તામાં નહોતું ત્યારે ભાજપે પણ આ માગણી કરી હતી કે સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેન્ચ આપો. અને ભાજપના જ નેતાઓએ વચનો આપેલા હતા કે એ બેન્ચ આપવા અમે આપીશું ચૂંટણીના પહેલા, પરંતુ ચૂંટણી પૂરી થાય પછી બધું જ ભૂલી જાય. CR પાટીલે પણ સૌરાષ્ટ્રમાં જઈને વચન આપ્યું હતું, પણ બધું ભૂલી જાય છે. દક્ષિણ ગુજરાતમાં તો એનું આંદોલન ચાલી રહ્યું છે અત્યારે કે અમને હાઈકોર્ટની એક બેન્ચ આપો કે જેથી કરીને અમારે 300-400 કિલોમીટર દૂર હાઈકોર્ટમાં ન્યાય મેળવવા માટે જવું પડે છે. સૌરાષ્ટ્રમાં પણ એ જ પરિસ્થિતિ છે, છતાં પણ એને બેન્ચ આપવામાં આવતી નથી. વચનો જે આપ્યા હતા એ તો પરિપૂર્ણ થયા નથી. અને એટલા માટે આપણે આની ચિંતા કરીએ છીએ. ચિંતા એટલા માટે કરવી પડે છે કાલચક્રમાં કે ઇતિહાસનું જે કલંકિત પાનું હતું, નરેન્દ્ર મોદી જે જાહેરાત કરી હતી એનો કોઈ અમલ થઈ શક્યો નહીં. રાત્રિ અદાલતોને
ખંભાતી તાળા લાગી ગયા છે. આજે એક પણ અદાલત ચાલતી નથી અને જે ફાસ્ટ ટ્રેક કોર્ટ જે ચલાવવી જોઈએ, જે પરિસ્થિતિમાં ચલાવવી જોઈએ, એ રીતે પણ ચાલતી નથી. એટલા માટે આ નિષ્ફળતા છુપાવવા માટે લોક અદાલતના પ્રયોગો કરે છે, એમાં સફળ લાવવામાં કરે, આ બધા પ્રયત્નો કરે છે, પણ એમાં નજીવા કેસો હોય છે એનો નિકાલ મોટાભાગે થાય છે. ખાસ કરીને દારૂ ને એવા જે કેસ હોય છે એનો મોટાભાગે નિકાલ થાય છે. તો લોક અદાલતને સફળ બનાવવા માટે પણ આવા અલગ અલગ પ્રકારના દાવાઓ પણ કરવામાં આવે છે. પરંતુ આપણે ગુજરાત એક ન્યાયપ્રિય ગુજરાત જોઈએ છે. ભવિષ્યમાં દરેક નાગરિકને એ જ વર્ષમાં ન્યાય મળી જાય એ પ્રકારની આપણી ન્યાય સિસ્ટમ જોઈએ છે. અને આ સિસ્ટમ રાજ્ય સરકાર આપી શકે, પૂરતા ન્યાયાધીશો આપે તો પણ ઘણા બધા કેસોનો નિકાલ થઈ શકે એવું છે. આજે જે 20 લાખથી વધારે કેસો પડતર છે અને 1 કરોડ લોકો એની પાછળ સતત પીસાતા રહે છે, તો એ દૂર થઈ શકે એમ છે. થઈ શકે એમ છે, નથી થઈ શકે એમ, અને છતાં પણ નથી થતું. એટલા માટે આપણે ગુજરાતને એક ન્યાયપ્રિય રાજ્ય, ન્યાય આપતું રાજ્ય બનાવવું છે ભવિષ્યમાં. અને એટલા માટે આજે આપણે ચિંતા કરીએ છીએ કાલચક્રમાં. તમને આ કાર્યક્રમ સારો લાગ્યો હોય તો લોકો સુધી પહોંચાડો, અને અમારી યુટ્યુબ ચેનલ ધ ગુજરાત રિપોર્ટને તમે સબસ્ક્રાઇબ પણ કરો, જેથી કરીને આ જ પ્રકારના કાર્યક્રમો તમને મળતા રહે. નમસ્તે.